નમસ્કાર દોસ્તો, કલ્પના કરો એક એવા આંતરરાષ્ટ્રીય મંચની જ્યાં દુનિયાભરના ટોચના ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ અને દેશ-વિદેશના નેતાઓ બેઠા હોય. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાયેલું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. આ ફોરમમાં ઇન્ડિયન પવેલિયન ખાતે ગુજરાતના એક યુવા મંત્રી મંચ પર આવે છે અને અંગ્રેજીમાં શાનદાર ભાષણ આપે છે. વિદેશી ડેલિગેટ્સ તાળીઓ પાડે છે અને આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ બીજી તરફ ગુજરાતના રાજકારણમાં એક અલગ જ માહોલ છે. આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા પોતાના દરેક ભાષણમાં અને વિધાનસભામાં સતત બૂમો પાડીને કહે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તો માત્ર 8 પાસ છે. હવે અહીં એક બહુ મોટું કન્ફ્યુઝન ઊભું થાય છે. સામાન્ય જનતા વિચારમાં પડી જાય છે કે જો ખરેખર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી માત્ર 8 પાસ છે તો દાવોસ જેવા વૈશ્વિક મંચ પર અંગ્રેજીમાં આટલું મોટું ભાષણ કઈ રીતે આપી શકે? શું ગોપાલ ઇટાલિયા સાવ જૂઠું બોલી રહ્યા છે? શું હર્ષ સંઘવી ખરેખર 8 પાસ છે કે પછી તેમની પાસે કોઈ ઉચ્ચ ડિગ્રી છે જે લોકોથી છુપાવવામાં આવી રહી છે? કે પછી દાવોસનું એ અંગ્રેજી ભાષણ માત્ર ગોખીને બોલવામાં આવ્યું હતું કે ટેલિપ્રોમ્પ્ટરની મદદથી? આજના આ વિડીયોમાં આપણે કોઈ પણ રાજકીય પક્ષપાત વિના સીધા જ ભારતના ચૂંટણી પંચના સત્તાવાર એફિડેવિટના ડેટા અને પુરાવાઓ સાથે આખી હકીકત તપાસીશું. આપણે જાણીશું કે આ વિવાદ ક્યાંથી શરૂ થયો, હર્ષ સંઘવીનું સાચું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે અને કેવી રીતે એક શાળા છોડી દેનાર યુવાન ગુજરાતનો સૌથી યુવા અને શક્તિશાળી મંત્રી બની ગયો. ચાલો આખી ઘટનાને વિગતવાર સમજીએ. સૌથી પહેલા વાત કરીએ કે આ 8 પાસનો વિવાદ ચર્ચામાં કઈ રીતે આવ્યો. આખી ઘટનાની શરૂઆત ગુજરાત વિધાનસભાના એક સત્ર દરમિયાન થઈ હતી. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબ અંગે ગોપાલ ઇટાલિયાએ મીડિયામાં કોઈ નિવેદન આપ્યું હતું, જેના પર ભાજપના તત્કાલીન મંત્રીઓ દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો અને તેમના પર વિશેષાધિકાર ભંગનો આરોપ લાગ્યો. આ આરોપોનો બચાવ કરતા ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં એક અત્યંત આક્રમક ભાષણ આપ્યું. તેમણે ખુલ્લા શબ્દોમાં કહ્યું હતું કે હું મારી જાતને બુદ્ધિશાળી માનું છું, હું ભણેલો ગણેલો છું, હું કોઈ 8 પાસ નથી કે મને નિયમોની ખબર ન પડે. મને ગર્વ છે કે હું BA, LLB અને LLM થયેલો છું અને હું આ વાત ગર્વથી કહીશ. ગોપાલ ઇટાલિયાએ ભલે કોઈનું સીધું નામ નહોતું લીધું, પરંતુ વિધાનસભામાં બેઠેલા દરેક નેતા અને ગુજરાતની જનતા સમજી ગઈ હતી કે આ સીધો નિશાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર હતો. ગોપાલ ઇટાલિયા વારંવાર એ વાત સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે ગુજરાતનું વહીવટી તંત્ર એવા લોકોના હાથમાં છે જેમની પાસે પૂરતું ઔપચારિક શિક્ષણ એટલે કે ફોર્મલ એજ્યુકેશન નથી. આ કટાક્ષ પછી વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપના અન્ય મંત્રીઓએ પણ ગોપાલ ઇટાલિયાને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલનું ઉદાહરણ આપતા કહ્યું કે શું તમે કેશુભાઈના શિક્ષણ પર પણ સવાલ ઉઠાવશો? પરંતુ આ બધા વચ્ચે સૌથી સચોટ અને સીધો જવાબ ખુદ હર્ષ સંઘવીએ આપ્યો હતો. હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાના કાયદાના શિક્ષણ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે કદાચ કોઈએ ઓછો અભ્યાસ કર્યો હોઈ શકે, પરંતુ મને નથી લાગતું કે BA અને LLBના અભ્યાસક્રમમાં એવું કોઈ ટ્રેનિંગ આપવામાં આવતું હોય કે જ્યાં કોઈ પર જૂતું ફેંકવાનું કે ખોટું બોલવાનું શીખવાડવામાં આવતું હોય. હર્ષ સંઘવીનો ઇશારો ગોપાલ ઇટાલિયાના ભૂતકાળના વિવાદો તરફ હતો. આ સામસામી નિવેદનબાજીએ ગુજરાતના રાજકારણમાં શિક્ષણ વર્સેસ અનુભવની એક નવી ડિબેટ શરૂ કરી દીધી. પણ આ બધી રાજકીય બયાનબાજીથી દૂર ચાલો આપણે કાગળ પરની વાસ્તવિકતા જોઈએ. તો હવે સવાલ એ છે કે ચૂંટણી પંચના સત્તાવાર ચોપડે સત્ય શું છે? ભારતના કાયદા મુજબ જ્યારે પણ કોઈ ઉમેદવાર વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડે છે ત્યારે તેણે પોતાની સંપત્તિ, ગુનાહિત ઇતિહાસ અને શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ માહિતી આપતું એક સોગંદનામું ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવું પડે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને માયનેટા પ્લેટફોર્મના ડેટા તેમજ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ વર્ષ 2012, 2017 અને 2022ના એફિડેવિટ મુજબ સુરતની મજૂરા બેઠક પરથી ચૂંટણી લડતા હર્ષ રમેશકુમાર સંઘવીની શૈક્ષણિક લાયકાત 9 પાસ દર્શાવવામાં આવી છે. એફિડેવિટમાં સ્પષ્ટ લખેલું છે કે તેમણે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી TNTV હાઈસ્કૂલમાંથી 9મું ધોરણ પાસ કર્યું હતું વર્ષ 2001માં. એટલે જો ટેકનિકલી અને ફેક્ટ ચેકિંગની દ્રષ્ટિએ જોઈએ તો ગોપાલ ઇટાલિયાનો 8 પાસવાળો દાવો 100% સાચો નથી. હર્ષ સંઘવી 8 પાસ નહીં પરંતુ 9 પાસ છે. 9મું ધોરણ પાસ કર્યા પછી કોઈ કારણસર તેમણે પોતાનો ઔપચારિક શાળાકીય અભ્યાસ છોડી દીધો હતો.
હવે વાત કરીએ પેલા કન્ફ્યુઝનની કે જો તેઓ 9 પાસ છે તો દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અંગ્રેજીમાં ભાષણ કેવી રીતે આપ્યું? દોસ્તો, અહીં એ સમજવું જરૂરી છે કે અંગ્રેજી એક ભાષા છે, કોઈ ડિગ્રીનું માપદંડ નહીં. રાજકારણમાં કે કોર્પોરેટ જગતમાં ઘણા એવા ઉદાહરણો છે જ્યાં ઔપચારિક શિક્ષણ ઓછું હોય છતાં વ્યક્તિ પ્રેક્ટિકલ નોલેજ અને એક્સપોઝરથી ભાષાઓ અને વહીવટ શીખી લે છે. દાવોસમાં હર્ષ સંઘવીનું ભાષણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ મોડેલ પર હતું, જે તેમના વિભાગના અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોય તે સ્વાભાવિક છે. એક મંત્રી તરીકે તેમનું કામ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. ઇન્ટરનેશનલ સ્ટેજ પર સ્ક્રિપ્ટેડ કે તૈયાર કરેલું ભાષણ વાંચવું કે બોલવું એ તેમના કોન્ફિડન્સ અને પ્રેઝન્ટેશન સ્કિલનો ભાગ છે, જે 9 પાસ હોવા છતાં તેમનામાં વિકસિત થઈ છે. તો હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે જો કોઈ વ્યક્તિએ 10મું બોર્ડ પણ પાસ નથી કર્યું તો તે આટલા મોટા અને શક્તિશાળી હોદ્દા પર કેવી રીતે પહોંચી શકે? અને શું શિક્ષણનું રાજકારણમાં કોઈ મહત્વ નથી? આનો જવાબ સમજવા માટે આપણે હર્ષ સંઘવીની પ્રોફાઇલ અને તેમની રાજકીય સફર સમજવી પડશે. 8 જાન્યુઆરી 1985ના રોજ સુરતના એક હીરાના વેપારી પરિવારમાં જન્મેલા હર્ષ સંઘવીએ નાની ઉંમરે જ શાળા છોડી દીધી હતી. પરંતુ તેમણે ઔપચારિક શિક્ષણ છોડ્યું હતું, લોકો સાથેનું જોડાણ નહીં. માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ સામાજિક કાર્યોમાં જોડાઈ ગયા હતા. તેમણે દક્ષિણ ગુજરાતના સોનગઢ, ઉચ્છલ અને વ્યારા જેવા આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલી સિકલ સેલ એનિમિયા જેવી ગંભીર બીમારીઓ સામે મેડિકલ કેમ્પ અને જાગૃતિ અભિયાનો ચલાવ્યા. આ જમીની સ્તરના કામને કારણે તેઓ ભારતીય જનતા યુવા મોરચાની નજરમાં આવ્યા અને સક્રિય રાજકારણમાં જોડાયા. તેમની મહેનત અને યુવાનો સાથેના કનેક્શનને જોઈને ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2012માં તેમને સુરતની નવી બનેલી મજૂરા બેઠક પરથી વિધાનસભાની ટિકિટ આપી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે સમયે હર્ષ સંઘવીની ઉંમર માત્ર 27 વર્ષ હતી અને તેઓ રેકોર્ડ બ્રેક માર્જિનથી જીતીને ગુજરાત વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ તેઓ ફરી ચૂંટાયા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવીએસ શર્માને 1,16,000થી વધુ મતોની જંગી સરસાઈથી હરાવીને સતત ત્રીજી વાર જીત મેળવી. સપ્ટેમ્બર 2021માં જ્યારે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર બની, ત્યારે હર્ષ સંઘવીને પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા અને એકસાથે અનેક મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા. આજે તેમની પાસે ગૃહ વિભાગ, પોલીસ આવાસ, રમતગમત, યુવા સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ટ્રાન્સપોર્ટ જેવા અત્યંત મહત્વપૂર્ણ મંત્રાલયોનો સ્વતંત્ર હવાલો છે. આ આખી હકીકત આપણને ભારતીય લોકશાહીના એક બહુ મોટા અને પાયાના સિદ્ધાંત તરફ લઈ જાય છે. ભારતના બંધારણમાં દેશના રાષ્ટ્રપતિથી લઈને ગામના સરપંચ બનવા માટે કોઈ જ મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને અન્ય નેતાઓનું માનવું હતું કે લોકપ્રતિનિધિનું મુખ્ય કામ લોકોની સમસ્યાઓ સમજવાનું અને તેને ઉકેલવાનું છે. ભલે કોઈ વ્યક્તિ પાસે યુનિવર્સિટીની મોટી ડિગ્રીઓ ન હોય, પરંતુ જો તેની પાસે વહીવટી આવડત, નિર્ણય લેવાની ક્ષમતા અને પ્રજા સાથે સીધો સંપર્ક હોય તો તે એક સફળ નેતા બની શકે છે. ગોપાલ ઇટાલિયા પાસે કાયદાની ઉચ્ચ ડિગ્રીઓ છે, જે તેમની બૌદ્ધિક ક્ષમતા દર્શાવે છે, અને તે એક સક્ષમ વિપક્ષી નેતા તરીકે સરકારની કાયદાકીય અને વહીવટી ખામીઓ ઉજાગર કરવામાં તેમને મદદ કરે છે. બીજી બાજુ હર્ષ સંઘવી પાસે ઔપચારિક ડિગ્રી ભલે ન હોય, પરંતુ તેમની પાસે પબ્લિક રિલેશન, ગ્રાઉન્ડ લેવલનું મેનેજમેન્ટ અને યુવાનોને સંગઠિત કરવાની ક્ષમતા છે, જેને ભાજપ હાઈકમાન્ડે પારખી છે. રાજકારણમાં ડિગ્રી કરતાં ડિસિઝન મેકિંગ પાવર વધુ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આખો સારાંશ એ છે કે હર્ષ સંઘવી 8 પાસ છે તે દાવો ફેક્ચ્યુઅલી અચોક્કસ છે. તેઓ સત્તાવાર રીતે 9 પાસ છે. દાવોસમાં તેમનું અંગ્રેજી ભાષણ એ તેમની વહીવટી તૈયારી અને આત્મવિશ્વાસનો પુરાવો છે. વાસ્તવિકતા એ છે કે ગુજરાતનું વહીવટી તંત્ર નેતાના વિઝન, અધિકારીઓના સાથ અને જમીની પકડથી ચાલે છે. હવે આ વિડિયો જોયા પછી એક સવાલ હું તમને, મારી ઓડિયન્સને પૂછવા માંગુ છું. શું તમને લાગે છે કે આપણા દેશમાં નેતાઓ માટે કોઈ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ફરજિયાત હોવી જોઈએ? કે પછી નેતાનું જમીની જોડાણ અને સામાજિક અનુભવ જ સૌથી મહત્વનો છે? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો આ વિડિયોમાં આપેલી સાચી અને તથ્યપૂર્ણ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. ગુજરાતના આવા જ રાજકીય મુદ્દાઓનું નિષ્પક્ષ એનાલિસિસ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.